નમસ્કાર. જય ગૌ માતા. ઓમ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા સ્વાગત. ગાવો વિશ્વસ્ય માતરમ. ગૌ માતા સમગ્ર વિશ્વની માતા છે. 7 તત્વોમાંનું પ્રથમ તત્વ છે. એટલે જ કહેવાયું છે, ગૌમયે વસતે લક્ષ્મી પવિત્રા સર્વમંગલા. ગૌમાતાના ગોબરમાં ભગવતી શ્રી મહાલક્ષ્મી બિરાજે છે અને ગૌમૂત્રમાં સ્વયં ભાગીરથી ગંગા બિરાજે છે. ગૌ માતાના દૂધથી માંડીને ગોબર સુધી સઘળું મનુષ્ય માટે ઉપકારક છે. જેનું સમગ્ર અસ્તિત્વ આપણા માટે ફળદાયી છે, એવી આ ગૌ માતાની દયાજનક સ્થિતિ એ હકીકતમાં તો આપણી જ બેદરકારી છે, આપણી જ નિષ્ફળતા છે. પણ આપણા સદભાગ્યે સંતો મહાત્માઓ આ પુણ્યશાળી જીવોની મહત્તા સમજે છે અને પૂરા જતનથી એમને જાળવે છે તથા પોતાની ફરજ બજાવે છે. આવો આપણે સૌ સાથે મળીને નિષ્ઠાપૂર્વક આપણી ફરજનું પાલન કરીએ. ઓમ બીમાર નંદી ગૌશાળાના સંચાલક શ્રી ભરત બાપુના આદર્શને અનુસરીને તેમના માર્ગે ચાલવાનો સાથે મળીને નાનકડો પ્રયત્ન કરીએ. અપંગ, બીમાર ગૌવંશ તેમજ તમામ પશુ પંખીની સેવા કરીને આપણું દાયિત્વ નિભાવીએ. સંત શ્રી ભરત બાપુના સાનિધ્યમાં બીમાર ગાયોનો ઉપચાર તેમજ સેવા જ્યાં ફરજ તરીકે કરવામાં આવે છે, તેવી ઓમ બીમાર નંદી ગૌશાળા જંગવડના જૂના રસ્તે જસદણ ખાતે એક મુલાકાત અવશ્ય લેશો. તો ચાલો ચાલો આપણે સ્વાર્થી બનીએ. હા, ચાલો આપણે સ્વાર્થી બનીએ. કુદરતે આપેલ, પ્રકૃતિએ આપેલ અમૂલ્ય ધનને આપણે સાચવી તેનું જતન કરીને આપણે આપણો સ્વાર્થ પૂરો કરીએ. એટલે જ કહું છું કે ચાલો આપણે સ્વાર્થી બનીએ. મિત્રો, ગાયને માતા કહીને ગૌરવ લેતા આપણે ભારતવાસીઓ શું સાચા અર્થમાં માતાની પૂરી સાર સંભાળ રાખીએ છીએ ખરા? એકાંતમાં તમે પોતે તમારા હૃદય પર હાથ મૂકીને ઈશ્વરની નજર સમક્ષ રાખીને વિચારો કે જેને માતા કહીને નવાજો છો, એ ગાય માતાની કેટલી સાર સંભાળ લ્યો છો. આપણે એન્ટિસેપ્ટિક દવા પાછળ લાખો રૂપિયા બગાડીએ છીએ, પરંતુ કોઈએ ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો ઋષિ મુનિઓએ ગાયને માતાનો દરજ્જો શા માટે આપ્યો હતો? ઘરના આંગણે ગાયનું હોવું એટલે સાક્ષાત શક્તિની પધરામણી ગણાય. ઘરને લીપવા માટે, સ્વચ્છ બનાવવા ગોબરની જરૂર છે. અરે, ગૌમૂત્ર પણ એટલું જ જંતુનો નાશ કરનાર પવિત્ર જળ છે. માણસના આરોગ્યને ઉપકારક ગૌમાતાનું દુગ્ધ અત્યંત પૌષ્ટિક અને જંતુરહિત છે. ગાયનો જ્યાં વાસ છે ત્યાંથી ગંદકી અને અશુભ તત્વો ભાગે છે. અરે, જીવનભર દૂધની ધારાથી માણસના આરોગ્યને સમૃદ્ધ કરનાર ગાય જ્યારે ધામમાં જાય છે ને, ત્યારે બાપલા એનું ચર્મ પણ માણસને દાન કરતી જાય છે. જીવનભર દૂધના દાન દેનારી દૂધ ગંગા મરીને પણ માણસને રક્ષણ આપે છે. આ છે ગૌ માતાના અસ્તિત્વનો મહિમા. આપણી જાતને ગૌવંશી કહેવાનારા આપણે આપણી માતાને કેટલી સાચવીએ છીએ? ગૌને દાનની જરૂર નથી, ગાયને માનની જરૂર છે. ગૌને દાનની જરૂર નથી, ગાયને માનની જરૂર છે. ગાયને કૃપા નહીં, સન્માનની જરૂર છે. પૈસાથી તોલાતા આજના યુગના ત્રાજવામાં આપણે બધા દાન નિમિત્તે ગમે તેવા ઘાસચારા આપીને તેને તંદુરસ્ત બનાવવાને બદલે માંદગી તરફ ધકેલીએ છીએ. ને આપણે ગૌશાળાને દાન કર્યાનો અહંભાવ પોષીએ છીએ. પણ મિત્રો, ગાય દાનની નહીં પણ જીવદાત્રી ગંગાના સન્માનની અધિકારી છે. તેની સેવા એ આપણી ફરજ છે. એ ફરજ, એ જવાબદારી સ્વીકારો ને એ જવાબદારીની શરત અન્વયે ગાયનું જતન કરીએ. આવો, આવા ઉદ્દેશ્યથી ગાય માતાને ગંગોત્રી સ્વરૂપે જતન કરનાર
ઓમ બીમાર નંદી ગૌશાળાની મુલાકાત લઈએ અને આપણે કરવાની ફરજોને નિભાવીએ. સરનામું: ઓમ બીમાર નંદી ગૌશાળા, જંગવડના જૂના રસ્તે, જસદણ, જિલ્લો રાજકોટ, ગુજરાત, ભારત. ફોન નંબર 09909499014 અને 0962441 72698.